નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી ક્ષત્રિય સેવા મંડળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં 11-9 દંપતી લગ્ન ગ્રંથિમાં જોડાશે। શ્રી ક્ષત્રિય સેવા મંડળ દ્વારા આ 8મા વર્ષમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ગોત્રી પારેશ્વર મહાદેવના મંદિરેથી ધામધૂમપૂર્વક વરઘોડો કાઢી લગ્ન મંડપ સુધી લઈ જવાનું પણ તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ શ્રી ક્ષત્રિય સેવા મંડળ તરફથી 8મો સમૂહ લગ્ન હોય નવા 11-9 દંપતીને અમે આશીર્વાદ આપવા આવી રહ્યા છે અને જે સભ્યોએ અમને મદદ કરી છે કન્યાદાનમાં એમને 7% આપી અમને ખૂબ ખૂબ ધન્યવાદ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોત્રી સમાજ ક્ષત્રિય મંડળ દ્વારા 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 11 જોડા આની અંદર આજે નવા પગલાં પાડવાના છે, વિવાહ થવાનો છે એમનો 11 જોડા છે। દર વર્ષની જેમ ક્ષત્રિય સમાજ ખૂબ મોટી સંખ્યાની અંદર એકત્રિત થઈ અને ખૂબ ઉત્સાહથી સમાજનું આ સમૂહ લગ્ન કરે છે। ખૂબ સારો મેસેજ છે કે બધા ભેગા થઈને આની અંદર સમૂહ લગ્નમાં ભાગ લેવાથી અન્નનો પણ બચાવ થાય છે, પૈસાનો પણ બચાવ થાય છે। આપના માધ્યમથી લોકોને આહવાન કરીશ કે આવા સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ અને સમૂહ લગ્નમાં બને એટલા વધારે નવયુગલોએ લગ્ન કરવા જોઈએ। આપના માધ્યમથી ક્ષત્રિય સમાજ ગોત્રીના મંડળના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજ રોજ ગોત્રી મુકામે શ્રી ક્ષત્રિય સેવા મંડળ દ્વારા 8મું સમૂહ લગ્ન નિમિત્તે આજે 11 જોડાનું પ્લાનિંગ કરેલું છે હવે અને તમે જોઈ શકો છો કે આ કેટલે મોટા રેલી સ્વરૂપે આજે આ વરઘોડો જે જગ્યા ઉપર છે ત્યાં જઈ રહ્યો છે હવે અને 11-9 દંપતીને અમે ક્ષત્રિય સેવા મંડળ આશા વચન આપતા એમનું આવનારું જીવન દાંપત્ય જીવન સુખમય શાંતિમય રહે એ અમારો મંડળ દ્વારા એમને પ્રાર્થના કરવામાં આવે છે। પ્રવીણસિંહ ગોહિલ।